डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SEEPC03 શૈક્ષણિક સંશોધનના વિભાગ 1 વિશે શીખવાનું શરૂ કરીશું. વિભાગ 1માં આપણે શૈક્ષણિક સંશોધનના પરિચયથી શીખવાની શરૂઆત કરીશું. આદિમાનવથી આપણે શરૂ કરીને જો અત્યારના આધુનિક માનવ સુધી આપણે આવીએ અને માનવની વિકાસ યાત્રા ઉપર જો આપણે નજર નાખીએ તો આપણને એક બાબત જાણવા મળશે કે મનુષ્ય હંમેશા નવી બાબતો વિશે જાણવા માટે પ્રયત્ન કરતો હોય છે. એને જે પ્રકૃતિએ આપેલું છે એ પૂરેપૂરું સ્વીકારવાને બદલે એમાં ફેરફાર જો કરવામાં આવે તો શું થાય એ જાણવાની એક જિજ્ઞાસા એનામાં રહેલી છે. અને આ જિજ્ઞાસા વૃત્તિ જ કદાચ આપણને અન્ય પ્રાણીઓથી જુદી પાડે છે. એ કોઈએ કલ્પ્યા ન હોય એ પ્રકારના બદલાવો પોતાના પ્રયોગોના આધારે લઈને આવે છે. અને આ પ્રયોગો, આ પ્રયત્નો હેતુપૂર્વકના હોય છે, જે એને નવું જ્ઞાન અર્પણ કરે છે. આમ તાર્કિક રીતે વિચારવાની શક્તિ માત્ર મનુષ્યમાં જ રહેલી હોય છે. તે પોતાની જિજ્ઞાસાને પૂર્ણ કરવા માટે વિચારો કરે છે. અનુભવ કે અભ્યાસ દ્વારા કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરે છે. અને નવા જ્ઞાનનું સર્જન કે વિકાસ કરવા માટે તાર્કિક રીતે વિચાર કરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે છે. હવે આ જે વૈજ્ઞાનિક પદ્ધતિનો અભ્યાસ છે એ જ શું છે? સંશોધન છે. સંશોધનની વ્યાખ્યાઓ આપણે જો જોઈએ તો કોઈ એક સરળ વ્યાખ્યા અથવા સર્વમાન્ય વ્યાખ્યા, સર્વ સ્વીકાર્ય વ્યાખ્યા આપણને સંશોધનની ક્યાંય મળતી નથી. અલગ અલગ તજજ્ઞોએ અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. અને એ કયા પ્રકારની છે, કઈ છે, કેવી છે, એની પર આપણે નજર નાખીએ તો ઓક્સફર્ડના શબ્દકોશમાં જો આપણે સંશોધનની વ્યાખ્યા જોઈએ તો તેમાં કહેવામાં આવ્યું છે કે હકીકતો એટલે કે તથ્યો સ્થાપિત કરવા માટે તથા નવા તારણો પર પહોંચવા માટે સામગ્રી અને સ્ત્રોતોની વ્યવસ્થિત તપાસ અને અભ્યાસ એટલે સંશોધન. આપણે દર વખતની જેમ દરેક વ્યાખ્યામાંથી અગત્યના શબ્દોને અલગ તારવતા જઈશું. અને જ્યારે આપણે તેના લક્ષણો વિશે ચર્ચા કરીશું ત્યારે આપણને એ સ્પષ્ટ થતું જશે. તો આમાં અગત્યના શબ્દો કયા કયા છે? તો કે તથ્યો અને તારણો, વ્યવસ્થિત તપાસ અને અભ્યાસ. આ મુખ્ય 4 શબ્દો થયા. બીજી વ્યાખ્યા છે મુન્દ્રોની, જેમનું નામ સંશોધનમાં ખૂબ મોટું છે. તથ્યોને આધારે જેનો આંશિક અથવા સંપૂર્ણ ઉકેલ મેળવી શકાય તેવી સમસ્યાનો અભ્યાસ કરવા માટે પદ્ધતિને સંશોધન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. આમાં તથ્યો ફરી પાછો અગત્યનો શબ્દ, અહીં સાથે સાથે આંશિક અથવા
સંપૂર્ણ ઉકેલ, અને ત્યારબાદ સમસ્યાનો અભ્યાસ. તો આ થયા આ વ્યાખ્યાના અગત્યના શબ્દો. મિત્રો, તમને વ્યાખ્યાના શબ્દો ઉપર એટલા માટે ભાર આપવાનું હું કહું છું કારણ કે એ વ્યાખ્યાનું હાર્દ એ શબ્દોમાં છુપાયેલું છે. જો તમને એ શબ્દો સમજાઈ જશે તો વ્યાખ્યા સમજવી તમારા માટે સરળ થઈ જશે. સમસ્યાનો વધુ સારો ઉકેલ મેળવવા માટે વિશિષ્ટ સાધનો, ઉપકરણો અથવા વિધિઓનો વિનિયોગ કરવાની અને ચિંતન કરવાની એક વ્યવસ્થિત અને વિશુદ્ધ તકનીક એટલે સંશોધન. આવું સી ક્રોફર્ડનું માનવું છે. વધુ સારો ઉકેલ મેળવવાનો છે. કોનો? સમસ્યાનો. અને એના માટે ઉપયોગમાં લેવાના છે શું? તો કે વિશિષ્ટ સાધનો, ઉપકરણો અને વિધિઓનો વિનિયોગ કરવાનો છે. પછી એનું ચિંતન કરવાનું છે અને આ આખી એક વ્યવસ્થિત અને વિશુદ્ધ તકનીક છે. આ આખી પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે સંશોધન થયું એમ કહેવાય. વ્યાખ્યાઓના આધારે આપણે અર્થને પામવાનો પ્રયત્ન કરીએ તો અંગ્રેજીમાં સંશોધન એટલે રિસર્ચ. રી અને સર્ચ આ બંને શબ્દો જુદા જુદા છે. ખરેખર તો ફ્રેન્ચ શબ્દ જે 16મી સદીમાં વપરાતો હતો, હવે એ લગભગ લુપ્ત થઈ ગયો છે. તે છે રી અને શેરચે. શેરચે અને રી આ બે ફ્રેન્ચ શબ્દોને જ્યારે ભેગા કરી છે રી શેરચે એવું થાય છે. રી એટલે તીવ્ર અથવા જોર વ્યક્ત કરવું, એક્સપ્રેસિંગ ઇન્ટેન્સિવ ફોર્સ. અને સર્ચે એટલે શોધવા માટે, એટલે ટુ સર્ચ. રિસર્ચ ફરી ફરીને શોધવું એટલે રિસર્ચ કરવી, સંશોધન કરવું એવો કંઈક અર્થ થાય. સંશોધનની જુદી જુદી વ્યાખ્યાઓ અને ઉપરોક્ત અર્થને આધારે કહેવું હોય તો આપણે કહી શકીએ કે વૈજ્ઞાનિક અભિગમ છે, એની સાથે તર્કબદ્ધ સોપાનોને અનુસરીને કરવામાં આવતી એવી એક સુઆયોજિત અને વ્યવસ્થિત પ્રક્રિયાને સંશોધન કહેવામાં આવે છે. આ પ્રક્રિયા આપણે શા માટે કરીએ છીએ? તો કે કોઈ એક સમસ્યાનો ઉકેલ મેળવવા માટે આખી આપણી આ પ્રક્રિયા જે છે તે કરીએ છીએ. આ રીતે સમસ્યાનો જે ઉકેલ મળે છે તેના દ્વારા આપણા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અથવા વર્તમાન જ્ઞાનનો વિકાસ થાય છે, જેના દ્વારા આપણે નવા સિદ્ધાંતો, અધિનિયમો કે નીતિઓ, નિયમોની રચના કરી શકીએ છીએ. કોઈ પણ નિયમો, નીતિઓ અને સિદ્ધાંતો એમનેમ ઘડાઈ જતા નથી. આ કરવા માટે આપણે સંશોધન કરવું ખૂબ જરૂરી થઈ જાય છે. કારણ કે કોઈ પણ વસ્તુ આપણે રેન્ડમલી કહી શકતા નથી. એની પાછળ બ્રેઇન સ્ટોર્મિંગ રહેલું છે, વિચારો રહેલા છે. એ વિચારોને સિદ્ધ કરવા માટે સંશોધન કરવું જરૂરી છે, વૈજ્ઞાનિક પદ્ધતિ સંશોધન કરવું જરૂરી છે. તો જ આપણે નવા નિયમો, નીતિઓ આપી શકીએ, સિદ્ધાંતો આપી શકીએ. ઘણી વખત તો એવું બનતું હોય છે કે એક વખત સંશોધન થઈ ગયા પછી એના જે પરિણામો આવે છે એ દરેક વખતે સ્વીકાર્ય જ હોય એવું શક્ય બનતું નથી. એટલે એકવાર સંશોધન કર્યું અને સમસ્યાનો ઉકેલ મેળવ્યો
એટલે જરૂરી નથી કે એ જ ઉકેલ સર્વમાન્ય થઈ જાય. પછી લોકો એમ વિચાર છે કે જુદા જુદા સંજોગોમાં આપણને આ જ પરિણામ મળે છે કે જુદા પરિણામો મળે છે. એટલે જુદા જુદા સંજોગોમાં ફરી પાછા એ સંશોધન કરવામાં આવે છે, અને જો એ સંજોગોમાં એ પરિણામો સરખા મળે તો એ રજૂ કરવામાં આવે છે, અને જો એ પરિણામો જુદા મળે તો ફરી પાછા એ જુદા સંજોગો સાથે એ પરિસ્થિતિ નવા પરિણામો સાથે ફરી પાછી રજૂ કરવામાં આવે છે. અને વખતો વખત એક જ વિષય પર એક જ સમયે અલગ અલગ રીતે સંશોધન કરવામાં આવે છે. કોઈ એક સંશોધન ભારતમાં કરવામાં આવ્યું હોય, કોઈ અમેરિકામાં કરવામાં આવ્યું હોય, કોઈ આફ્રિકામાં કરવામાં આવ્યું હોય, તો એ બધામાં એક જ પ્રકારના પરિણામો મળ્યા હશે એવું જરૂરી નથી હોતું. એટલે એ રીતે જો જોવા જઈએ તો સંશોધન એ સતત ચાલતી પ્રક્રિયા થઈ જાય છે. પ્રવર્તમાન પરિસ્થિતિ કેટલી યોગ્ય છે, કેટલી અયોગ્ય છે, કે કેટલી અસરકારક છે, એની પણ શોધ થાય છે. જે પદ્ધતિથી સંશોધન કરવામાં આવ્યું છે એ સંશોધન પદ્ધતિઓમાં કેટલા સુધારા કરી શકાય કે જેથી એને વધુ અસરકારક બનાવી શકાય તેની પણ શોધ થતી હોય છે. આ રીતે સંશોધન એ વર્તમાન જ્ઞાનને વિકસિત કરવાની પ્રક્રિયા છે. અને કઈ રીતે આપણે આપણા જ્ઞાનને વધારે નવીન બનાવી શકીએ, નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ, તે પણ સંશોધનનું જ એક લક્ષણ છે. તો હવે આપણે આપણી વ્યાખ્યાઓના આધારે, આપણી સમજૂતીના આધારે સંશોધનના ચોક્કસ લક્ષણો અહીંયા આપણે તારવ્યા છે. તો એ કયા કયા હોઈ શકે? સંશોધન એ એક કૌશલ્ય આધારિત પ્રક્રિયા છે. ગમે તે વ્યક્તિ ગમે તે રીતે સંશોધન કરી શકતા નથી. કૌશલ્ય હોય જેની પાસે સંશોધન કરવાનું છે તે જ વ્યક્તિ સંશોધન કરી શકે છે. સંશોધન એક પ્રામાણિક રીતે થતી પ્રક્રિયા છે. તમારે જે તારણો જોઈએ છે એ તારણો કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એ માટે સંશોધન થતું નથી. અને તમે જે ઈચ્છો છો એ જ તારણો તમારે આપી દેવાના નથી. સંશોધનના અંતે જે તારણો મળે છે એ તમારે પ્રામાણિકપણે રજૂ કરવાના છે. એને સંશોધન કહેવાય, અને એને સંશોધનની પ્રામાણિકતા કહેવાય. એ જરૂર છે કે સંશોધન એક હેતુપૂર્વકની અને આયોજનબદ્ધ પ્રક્રિયા છે. તે રેન્ડમલી થતી નથી, ગમે એમ થઈ જતી નથી. તે એક હેતુપૂર્વકની તો છે જ, પણ એ હેતુપૂર્વકની પ્રક્રિયા કરવા માટે આયોજન કરવામાં આવે છે. તે તાર્કિક સોપાનોમાં કરવામાં આવતી અનાત્મલક્ષી પ્રક્રિયા છે. તેમાં સંશોધક પોતે ઇન્વોલ્વ થઈને પોતાની મનસ્થિતિ પ્રમાણે એને જે અનુકૂળ આવે છે એ પ્રમાણે કરી શકતો નથી, તારણો પ્રાપ્ત કરી શકતો નથી. એ અનાત્મલક્ષી પ્રક્રિયા છે. અને અનાત્મલક્ષી પ્રક્રિયા હોય તો જ એ એક સાચું સંશોધન થાય છે. તે એક વૈજ્ઞાનિક અભિગમ સાથે કરવામાં આવતી પ્રક્રિયા છે. પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આ પ્રક્રિયા માટેની રૂપરેખા ચોકસાઈ સાથે અને ધ્યાનપૂર્વક રીતે તૈયાર કરવામાં આવે છે. સંશોધન એ ધીરજપૂર્વક અને શાંતિથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે. તમે જુઓ, એટલા માટે જ જે લોકો સંશોધકો તરીકે કામ કરે છે એ 2-2, 3-3, 5-5 વર્ષ સુધી પોતાના સંશોધનને કરતા હોય છે, અને એના અંતે પછી કોઈ તારણ પર પહોંચતા હોય છે. કોઈ પણ સમસ્યા કે પ્રશ્નના ઉકેલની દિશામાં સંશોધનની પ્રક્રિયા કાર્યરત હોય છે. તે નહીં ઉકેલવી સમસ્યાના નિરાકરણ માટે, જે સમસ્યાઓ ઉકેલાણી નથી એમના નિરાકરણ માટે આ એક અભિયાન કરવામાં આવે છે.
સંશોધન માટે કરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓની વ્યવસ્થિત અને સભાનપણે નોંધ રાખવામાં આવે છે. તમે જે સંશોધન જ્યારે કરતા હો છો ત્યારે દરેક વસ્તુઓને નોંધવી ખૂબ જરૂરી છે, નોંધ રાખવી જોઈએ, કારણ કે સંશોધનમાં નોંધ એ જ સૌથી અગત્યનું છે. સંશોધન દ્વારા સામાન્યીકરણ કરીને મેળવેલા પરિણામોને આધારે સંભવિત અને ભાવિ બનાવો કે ઘટનાઓ અંગે આગાહી અથવા પૂર્વાનુમાન કરી શકાય છે. તમે જ્યારે સંશોધન કરો છો એના જ આધારે તમે પૂર્વાનુમાન પણ કરી શકો છો. જો સંશોધન યોગ્ય થયું હોય તો તમારું અનુમાન ખૂબ સાચું પડતું હોય છે. સંશોધન એક અવલોકનાત્મક અનુભવો અને વ્યવહારિક સાબિતીઓ પર આધાર રાખતી હોય છે. સંશોધનમાં અભ્યાસપાત્ર અથવા પદાર્થનું સૂક્ષ્મ અવલોકન અને તેમનું ચોકસાઈ સાથે સચોટ વર્ણન કરવામાં આવે છે. જો આ બધી જ બાબતોમાં ચોકસાઈ, ધીરજ, શાંતિ, સચોટ આ પ્રમાણેના જ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અને જ્યારે આ પ્રકારના શબ્દોને અનુસરવામાં આવે ત્યારે જ સાચું સંશોધન અને સારું સંશોધન થતું હોય છે. સંશોધનના હેતુ સાથે કરવામાં આવતી તપાસ માટે માહિતીના એકત્રીકરણ અને વિશ્લેષણ અને અર્થઘટન માટે તથા પરિણામોની તારવણી તથા સામાન્યીકરણ કરવા માટે નિપુણતાની જરૂર પડતી હોય છે. આગળ આપણે જોયું કે કૌશલ્ય પ્રાપ્ત વ્યક્તિ જ આ સંશોધન કરી શકતા હોય છે, જે આ કામમાં નિપુણ હોય છે. આપણે સંશોધનની વ્યાખ્યાઓ જોઈ. હવે આપણે જે ક્ષેત્રમાં છીએ, જે છે શિક્ષણનું ક્ષેત્ર, એમાં કયા પ્રકારના સંશોધનો થાય છે અને એ સંશોધનને શું કહેવાશે? શૈક્ષણિક સંશોધન કહેવાશે. સંશોધનની ઘણી બધી જુદી જુદી ફિલ્ડ્સ છે, કાર્યક્ષેત્ર છે. એમાંનું એક કાર્યક્ષેત્ર છે એ છે શૈક્ષણિક સંશોધન. તો શૈક્ષણિક સંશોધનો વિશે તજજ્ઞો આપણને શું કહે છે, એમનું શું માનવું છે, તો તે જોઈએ. શૈક્ષણિક સંશોધન એવી પ્રવૃત્તિ છે જે શૈક્ષણિક પરિસ્થિતિમાં થતા વર્તનના વિજ્ઞાનના વિકાસ તરફ અગ્રેસર થાય છે. તો શૈક્ષણિક પરિસ્થિતિમાં વર્તનના વિજ્ઞાનના વિકાસ તરફ અગ્રેસર હોય તો આ એના અગત્યના શબ્દ છે. ડબલ્યુ મુન્રો કહે છે કે શૈક્ષણિક સંશોધનનો અંતિમ હેતુ શિક્ષણના ક્ષેત્રમાં અધિનિયમોનું સ્થાપન કરવાનો અને વિકાસ કરવાનો છે. શેમાં? તો કે શિક્ષણના ક્ષેત્રમાં. શું? તો કે અધિનિયમોનું સ્થાપન કરવાનો, પ્રિન્સિપલ્સના વિકાસ કરવાનો એ હેતુ રહેલો હોય છે. શિક્ષણ સાથે સંકળાયેલા કોઈ પણ પાસા સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે અથવા પ્રવર્તમાન પરિસ્થિતિની યથાર્થતા ચકાસવા માટે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતી પ્રવૃત્તિને શૈક્ષણિક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે. કયા પાસાઓ સાથે? તો કે શિક્ષણના પાસાઓ સાથે જોડાયેલા સમસ્યાઓના ઉકેલ માટે અને વર્તમાન પરિસ્થિતિની યથાર્થતા ચકાસવા માટે આપણે જે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ એ શૈક્ષણિક સંશોધન કહેવાય છે, જેના દ્વારા શિક્ષણના સંદર્ભમાં નવા સિદ્ધાંતો, અધિનિયમો અને નિયમોની રચના કરવામાં આવે છે. આ બધું શા માટે કરીએ છીએ આપણે? તો કે શિક્ષણમાં નવા નિયમો, નીતિઓ અને સિદ્ધાંતોની રચના કરી શકીએ અને જેથી આપણા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને વિકાસ થાય છે. હવે શૈક્ષણિક સંશોધનના લક્ષણો વિશે જોઈએ તો તે શૈક્ષણિક પરિસ્થિતિના વિકાસના સંદર્ભમાં અભ્યાસ કરે છે. તે શૈક્ષણિક પરિસ્થિતિમાં વર્તમાનના વિજ્ઞાનના વિકાસ માટે પ્રયત્ન કરે છે.
તે શિક્ષણની વર્તમાન પરિસ્થિતિની સાર્થકતા, મર્યાદાઓ અને અપેક્ષિત બદલાવ માટેનો અભ્યાસ કરે છે. તમે શિક્ષણમાં અત્યારે જે પરિસ્થિતિમાં છો એ કેટલી સાર્થક છે, એટલું જ નહીં, એ પ્રણાલીમાં કેટલી મર્યાદાઓ રહેલી છે, અને જો મર્યાદાઓ છે તો તે માટે અપેક્ષિત બદલાવો કયા હોવા જોઈએ એ માટેનો અભ્યાસ પણ શૈક્ષણિક સંશોધનોનું એક આગવું લક્ષણ છે. તે શિક્ષણના વિકાસના સંદર્ભમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો વિનિયોગ કરે છે. તે સંપૂર્ણપણે અનાત્મલક્ષી નથી થઈ શકતું. જો આ એનો અગત્યનો મુદ્દો છે. સંશોધન અનાત્મલક્ષી જ હોય છે, પણ શૈક્ષણિક સંશોધન સંપૂર્ણપણે અનાત્મલક્ષી થઈ શકતું નથી. કેમ? કારણ કે એમાં શિક્ષણ જ્યારે આવે છે ત્યારે શિક્ષક આવે છે. શિક્ષક આવે છે ત્યારે આત્મલક્ષી પાસું આપોઆપ જોડાઈ જાય છે. વિદ્યાર્થી જ્યારે આવે છે ત્યારે આત્મલક્ષી પાસું જોડાઈ જાય છે. વાલી આવે છે ત્યારે આત્મલક્ષી પાસું જોડાઈ જાય છે. તે શિક્ષણના સામાન્ય નિયમો, અધિનિયમો, વિધિઓ, પદ્ધતિઓ, પ્રવિધિઓ અને સિદ્ધાંતોનો વિકાસ કરે છે. આપણે અગાઉ પણ જેમ જોયું કે આપણે જે પ્રણાલીઓ, પદ્ધતિઓ, નીતિઓ, અધિનિયમો, પ્રવિધિઓથી પરિચિત છીએ, તેમાં કેટલી સાર્થકતા છે, એની કેટલી મર્યાદાઓ છે, અને એમાં શું અપેક્ષિત બદલાવ લાવી શકીએ છીએ. આ બધાના વિકાસ કરવા માટે આપણે શૈક્ષણિક સંશોધન કરવાનું હોય છે. તેનું સામાન્યકરણ કરે છે, જનરલાઇઝેશન કરે છે. સામાન્ય વસ્તુઓ તારવી આપે છે. તે મોટા ભાગે શૈક્ષણિક પરિસ્થિતિમાં અભ્યાસ પાત્રોના વર્તનોનો અભ્યાસ કરે છે. શિક્ષણ સાથે સંકળાયેલું છે એટલે મોટા ભાગના અભ્યાસ પાત્રો શૈક્ષણિક પરિસ્થિતિ સાથે સંકળાયેલા હોય છે. એ બહુ સ્વયં સ્પષ્ટ છે. શક્ય હોય ત્યાં સુધી તેમાં માહિતી એકત્ર કરવા માટે પ્રાથમિક સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રિલિમિનરી જે વસ્તુઓ છે એને સીધી લઈ લેવામાં આવે છે. તે શિક્ષણ વ્યવસ્થા અને પ્રક્રિયાના ક્ષેત્રમાં વ્યાપ્ત જ્ઞાનનો વિકાસ કરે છે અને તેમાં વૃદ્ધિ કરે છે. તે તાર્કિક સોપાનોમાં કરવામાં આવતી અનાત્મલક્ષી પ્રક્રિયા છે. જ્યારે તાર્કિક સોપાનોની આપણે ચર્ચા કરી છે ત્યારે આ પ્રક્રિયા કેવી બની જાય છે? અનાત્મલક્ષી બની જાય છે. તે નિગમનાત્મક તર્ક ઉપયોગ કરીને જ્ઞાનનો વિકાસ કરે છે. તે ભૌતિક વિજ્ઞાનોની જેમ ચોક્કસ પરિણામો આપતું નથી. આ શિક્ષણ છે. આ વિજ્ઞાન, મેથ્સ, સાયન્સ જેવું નથી. કેમેસ્ટ્રી કે ફિઝિક્સ જેવું નથી કે ચોક્કસ પરિણામો આપે. એમાં વિદ્યાર્થી, શિક્ષક, વાલી એટલે ટૂંકમાં મનુષ્ય સંકળાયેલો છે. એટલે જ્યારે સંશોધક કોઈ મનુષ્ય ઉપર કોઈ સંશોધન કરતો હોય છે ત્યારે સીધું મનુષ્ય સંકળાયેલો હોય છે. તેની મનઃસ્થિતિ, તેની પરિસ્થિતિ, તેનું વાતાવરણ, તેનું આંતરજગત, આ બધી જ બાબતોનો તેના સંશોધન ઉપર સીધો અસર આપણને પડે છે. એ સીધી અસર આપણને એ સંશોધનમાં જોવા મળે છે. અને માટે એ આત્મલક્ષી પણ છે. અને એટલું જ નહીં, એકના એક સંશોધનને અલગ અલગ વ્યક્તિઓ ઉપર કરવામાં આવે, અલગ અલગ પરિસ્થિતિઓમાં, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ દેશોમાં, તો આપણને પરિણામો સંભવતઃ અલગ અલગ મળી શકે છે. તે આંતર વિષયક અભિગમ ધરાવે છે. ઇન્ટરડિસિપ્લિનરી વિષયોની એકબીજા સાથે વાડાબંધી રહેતી નથી. એના કારણે ઇન્ટરડિસિપ્લિનરી થઈ શકે છે. તેમાં પ્રયોગમૂલક એટલે કે એમ્પિરિકલ સંશોધનનું પ્રમાણ ઓછું હોય છે. તે ભૌતિક અને પાયાના વિજ્ઞાનોમાં પ્રવર્તમાન અને વિકસિત થતા જ્ઞાનનો વિનિયોગ કરીને શિક્ષણ વ્યવસ્થાને
સુધારવાનો અને વિકાસ કરવાનો પ્રયત્ન કરે છે. આ બધી જ પ્રણાલી આપણે જ્યારે કરીએ છીએ, પ્રક્રિયા જ્યારે આપણે સંશોધનની આખી કરીએ છીએ, ત્યારે આપણો મુખ્ય હેતુ તો એક જ છે, અને એ છે કે જે પાયાનું વિજ્ઞાન છે, વર્તમાન પરિસ્થિતિઓ છે, વર્તમાન જ્ઞાન છે, એનો વિનિયોગ કરવો અને શિક્ષણની વ્યવસ્થાને વધુ ને વધુ સુદૃઢ બનાવવી, એનો વિકાસ કરવો. આ આખો યુનિટ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમાંથી કયા કયા પ્રશ્નો આપણને મળી શકે છે તે કેટલાક આપની સામે અહીંયા મૂક્યા છે. દર વખતની જેમ હું આપને જ સૂચના આપીશ કે તમે તેના જવાબો તૈયાર કરજો આપના પુસ્તકમાંથી, અને આપના શિક્ષકની મદદ લઈને આપ જવાબ તૈયાર કરી શકો છો. એ સિવાય પણ તમે કેટલાક સંદર્ભો આપને અહીંયા આપેલા છે, તમે એની મદદથી ઓનલાઈન પણ વિડીયોઝ જોઈ શકો છો, સાહિત્ય પ્રાપ્ત કરી શકો છો, અને આ વિડીયોઝની મદદથી, સાહિત્યની મદદથી તમે તમારી રીતે તમારી આગવી શૈલીમાં જવાબ તૈયાર કરી શકો છો. મિત્રો, જ્યારે આપણે સંશોધનની વાત કરીએ છીએ ત્યારે આ કાર્યક્ષેત્ર ખૂબ ખૂબ ફેલાયેલું છે. એમાંની એક શાખા શૈક્ષણિક સંશોધન છે, અને આપણે સૌ શિક્ષકો છીએ. ભારત દેશમાં વર્તમાન સમયે શિક્ષણ નીતિ 2020માં સંશોધન ઉપર ખૂબ જોર મૂકવામાં આવ્યું છે. કમનસીબે આપણા શિક્ષકો, આપણી શાળાઓ સંશોધન ઓછું કરે છે. આપણે એવું માને છે કે સંશોધન કરવાનું કામ તો માત્ર પ્રાધ્યાપકોનું છે, સંશોધકોનું છે, શિક્ષકોનું નથી. પણ એવું નથી મિત્રો. શિક્ષકો પણ સંશોધન કરી શકે છે, અને માટે જ આપના અભ્યાસક્રમમાં સંશોધન આપણે એક વિષય તરીકે આપવામાં આવ્યો છે કે જેથી આપ પણ સંશોધનો કરો. વિશિષ્ટ બાળકો સાથે ખાસ કરીને જ્યારે આપ કામ કરવાના છો ત્યારે એમની મુશ્કેલીઓને આપ સમાજ સુધી સંશોધનના માધ્યમથી પહોંચાડી શકો છો. અને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ જો શિક્ષક સમાજ સુધી નહીં પહોંચાડે તો પછી એ અપેક્ષા કોઈની પાસે ન રાખી શકાય. એટલે મિત્રો, આપણે સૌ આ વિષયનો ખૂબ ધ્યાનથી અભ્યાસ કરીએ અને ભવિષ્યમાં આપણે પણ એક બહુ સારા સંશોધક તરીકે આગળ આવીએ અને વિવિધ સંશોધનો કરીએ અને નીતિઓ ઘડવામાં, સિદ્ધાંતો ઘડવામાં, વર્તમાન વિજ્ઞાનને જ્ઞાનની વૃદ્ધિ કરવામાં આપણે પણ મદદરૂપ થઈએ, એ જ મારી અભ્યર્થના છે. આ વિષયને રાખવાની આ જ યુનિવર્સિટીની પણ મહેચ્છા છે. તો આવતી કડીમાં ફરી પાછા આપણે સૌ ભેગા થઈશું. ધન્યવાદ. स्वाध्यायः